100% શિક્ષણ માટે આપણે પૂરી મહેનત કરીએ. ખાલી ભણાઈએ એટલું નહીં, ક્વોલિટી એજ્યુકેશન માટે આપણા દીકરા દીકરીને આપણે પાછળ ફોકસ કરીએ. જેમ ખેતી માટે કરીએ છીએ, જેમ પશુપાલન માટે ફોકસ કરે છે, વેપાર ધંધા માટે ફોકસ કરે છે, એટલું જ ધ્યાન આપણા દીકરા દીકરીને ભણાવવા માટે મા બાપ ધ્યાન આપે અને એની અંદર એક પહેલું કામ આ કરે. અને દીકરા દીકરીઓ પણ નક્કી કરે કે 10 વર્ષ અમારે બીજું કોઈ નહીં, અમારું ફોકસ માત્ર શિક્ષણ હશે. તમને બધી સુવિધા ઊભી કરવાની જવાબદારી અમારી, એમાં તમારા માટે કચાશ નહીં રાખવું, પણ એની અંદર તમે ફોકસ કરી દો. અને એક કામ, દરેક પરિવાર પોતાના પરિવારમાંથી કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એને નાબૂદ કરે. તમે માત્ર એક નક્કી કરો બધા કે તમારા કુટુંબમાં તમે કોઈ પ્રકારનું વ્યસન નહીં રાખો. પોતાનું કુટુંબ, ખાલી પરિવાર, અમે 2 જણા 4 જણા છીએ, 4 જણામાં નહીં રહે, 5 જણા છે તો 5 જણમાં નહીં રહે. એક ઘરનું તો કરી શકે, આખી દુનિયા ના બદલી શકે તો કઈ વાંધો નહીં. પોતાનું કુટુંબ તો બદલી શકાય કે નહીં, પોતાનો પરિવાર તો નક્કી કરી શકાય કે નહીં. હું મારા કુટુંબની અંદર, પછી આ હરુપારું કોઈ મોઢામાં નાખવા આવે જ કહેજો, પરંતુ આપણે એટલું તો બંધ કરી શકીએ, પોતાના પરિવારને તો બંધ કરીએ. આ વાતની વ્યવસ્થા, આટલું 2 સંકલ્પો તમે કરો, આપણી પ્રગતિને કોઈ રોકી નહીં શકે, આપણી પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે. આપણે રાજ્યની અંદર સૌથી અગ્રહરોળના વિસ્તાર તરીકે પહોંચવું છે, એમાં 2 બાબતોનો સહયોગ તમારે બધાએ આપવો પડશે. અને આ કામ આપણે બધા ભેગા મળીને આગળ વધારીએ.